હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ છે ઇંગ્લિશ પેરેગ્રાફ રાઇટિંગ જોશું. જે એસએસસી બોર્ડની અંદર 6 માર્કનો પેરેગ્રાફ હોય છે મિત્રો. 100 શબ્દમાં લખવાનું હોય છે. તો મિત્રો, આ ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. બીજા ઘણા પણ પેરેગ્રાફ રાઇટિંગ મૂકવામાં આવશે. બ્લેકબુક પણ મુકાઈ ગયેલ છે, પૂરેપૂરા 12 પાર્ટ. એના ક્વેશ્ચન આન્સર મુકાઈ ગયેલા છે મિત્રો. તો આજે આપણે માય મધર છે જે પેરેગ્રાફ છે તેના વિશે આપણે જોશું મિત્રો. પોઈન્ટ્સ જોઈએ તો મિત્રો, તમારે એસએસસી બોર્ડની અંદર પોઈન્ટ્સ પ્રમાણે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું હોય છે. બરાબર મિત્રો, પોઈન્ટ જોઈએ આપણે તો ડિફરન્ટ મેમ્બર્સ ઇન ધ ફેમિલી. ડિફરન્ટ એટલે જુદા જુદા સભ્યો, કુટુંબની અંદર જુદા જુદા સભ્યો. યોર મધર તમારી માતા. હર નેમ, એજ, એપિયરન્સ એન્ડ ક્વોલિટીઝ તેણીનું નામ, ઉંમર, એપિયરન્સ એટલે દેખાવ અને ગુણવત્તા. લુક્સ આફ્ટર ધ ફેમિલી કુટુંબનું ધ્યાન રાખે છે. હર હેલ્પ ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ફેમિલી તેણીની કુટુંબના સભ્યોને મદદ. યોર ફિલિંગ ફોર હર તમારી તેણી માટેની લાગણી. હવે આટલા પોઈન્ટ છે મિત્રો. આ દરેક પોઈન્ટ માય મધર છે એ પેરેગ્રાફની અંદર આવી જવો જોઈએ મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ મિત્રો. તો મિત્રો, આ પેરેગ્રાફ રાઇટિંગ છે તેનું હું 2 વાર ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીશ ને ત્યાર પછી એનું ભાષાંતર પણ ગુજરાતીમાં લખેલ છે મિત્રો પૂરેપૂરું. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. માય નેમ ઇઝ સોહન. મારું નામ સોહન છે. આઈ કમ ફ્રોમ એ જોઈન્ટ ફેમિલી. હું એક સંયુક્ત કુટુંબમાંથી આવું છું. આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, બ્રધર, ગ્રાન્ડ પેરેન્ટ્સ, અંકલ, આંટી એન્ડ કઝિન્સ. હું મારા માતા પિતા, ભાઈ, દાદા દાદી, કાકા કાકી અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહું છું. માય મધર્સ નેમ ઇઝ રેખાબેન. મારી માતાનું નામ રેખાબેન છે. સી ઇઝ 40 યર્સ ઓલ્ડ. તેણી 40 વર્ષની છે. સી ઇઝ ટોલ એન્ડ સ્લિમ. તેણી ઊંચી અને પાતળી છે. સ્લિમ એટલે પાતળી. સી ઇઝ વેરી બ્યુટીફુલ. તેણી ખૂબ સુંદર છે. માય મધર ઇઝ કાઇન્ડ, લવિંગ એન્ડ જેન્ટલ. મારી માતા પ્રેમાળ, લવિંગ કાઇન્ડ એટલે માયાળુ, લવિંગ એટલે પ્રેમાળ અને જેન્ટલ એટલે નમ્ર છે. માય મધર લુક્સ આફ્ટર ધ હોલ ફેમિલી. મારી માતા હોલ એટલે આખા કુટુંબની, લુક્સ આફ્ટર એટલે કાળજી લે છે, સંભાળ રાખે છે. સી કુક્સ છે મિત્રો. સી કુક્સ ટેસ્ટી ફૂડ ફોર અસ. તેણી ફોર અસ એટલે અમારા માટે, ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ ભોજન રાંધે છે. સી ઓફન હેલ્પ મી વિથ માય સ્ટડીઝ. તેણી ઓફન એટલે અવારનવાર, મારા સ્ટડીઝ એટલે અભ્યાસમાં મને અવારનવાર મદદ કરે છે. સી ઓલ્સો હેલ્પ્સ માય બ્રધર એન્ડ માય કઝિન્સ વિથ ધેર હોમવર્ક. તેણી મારા ભાઈ અને મારા કઝિન્સ એટલે કે પિતરાઈ ભાઈ બહેનને તેમના હોમવર્ક એટલે ગૃહ કાર્યમાં પણ હેલ્પ એટલે મદદ કરે છે. સી ટેક્સ કેર ઓફ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. તેણી મારા દાદા અને દાદીની ટેક્સ કેર એટલે કાળજી રાખે છે. સી ટેક્સ ગ્રાન્ડ મધર ટુ ધ ટેમ્પલ એવરી ડે. તેણી મારી દાદીમાને દરરોજ મંદિરે લઈ જાય છે. સી ઇઝ બિઝી ધ હોલ ડે. તેણી આખો દિવસ કામમાં હોય છે. સી ઇઝ બિઝી એટલે કે કામમાં હોય છે આખો દિવસ. એન્ડ એટ સી ઇઝ ઓલવાઇઝ ચીયરફુલ. અને છતાં તેણી આનંદિત હોય છે. ઓલવાઇઝ એટલે હંમેશા આનંદિત હોય છે. આઈ લવ માય મધર. હું મારી માતાને ચાહું છું. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. મને તેણી પર ખૂબ જ ગર્વ છે મિત્રો. આપણે આ ભાષાંતર જોઈએ મિત્રો. ફરી એકવાર સ્પીડમાં આપણે ફરીથી એકવાર જોઈ લઈ. માય નેમ ઇઝ સોહન. મારું નામ સોહન છે. આઈ કમ ફ્રોમ એ જોઈન્ટ ફેમિલી. હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું. આઈ લીવ વિથ માય પેરેન્ટ્સ, બ્રધર, ગ્રાન્ડ પેરેન્ટ્સ, અંકલ, આંટી એન્ડ કઝિન્સ. તો હું મારા માતા પિતા, ભાઈ, દાદા દાદી, કાકા કાકી અને કઝિન્સ એટલે પિતરાઈ ભાઈ બહેન સાથે રહું છું. માય મધર્સ નેમ ઇઝ રેખાબેન. મારી માતાનું નામ રેખાબેન છે. સી ઇઝ 40 યર્સ ઓલ્ડ. તેણી 40 વર્ષની છે. સી ઇઝ ટોલ એન્ડ સ્લિમ. તેણી ઊંચી અને પાતળી છે. સી ઇઝ વેરી બ્યુટીફુલ. તેણી ખૂબ સુંદર છે. માય મધર ઇઝ કાઇન્ડ, લવિંગ એન્ડ જેન્ટલ. મારી માતા માયાળુ, પ્રેમાળ અને નમ્ર છે. માય મધર લુક્સ આફ્ટર ધ હોલ ફેમિલી. મારી માતા આખા કુટુંબનું ધ્યાન રાખે છે. સી કુક્સ ટેસ્ટી ફૂડ ફોર અસ. તેણી અમારા માટે સ્વાદિષ્ટ ખોરાક રાંધે છે.
શી ઓફન હેલ્પ્સ મી વિથ માય સ્ટડીઝ. તેણી અવારનવાર, ઓફન એટલે અવારનવાર, મારા અભ્યાસમાં મને મદદ કરે છે. શી ઓલ્સો હેલ્પ્સ માય બ્રધર એન્ડ કઝિન્સ વિથ ધેર હોમવર્ક. તેણી મારા ભાઈ અને મારા પિતરાઈ ભાઈ બહેનોને તેમના ગૃહ કાર્યમાં પણ મદદ કરે છે. શી ટેક્સ કેર ઓફ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. તેણી મારા દાદા દાદીની સંભાળ રાખે છે. શી ટેક્સ ગ્રાન્ડ મધર ટુ ધ ટેમ્પલ એવરી ડે. તેણી મારા દાદીમાને દરરોજ મંદિરે લઈ જાય છે. શી ઇઝ બિઝી ધ હોલ ડે. તેણી આખો દિવસ કામમાં હોય છે અને છતાંય શી ઇઝ ઓલવાઇઝ ચીયરફુલ. અને છતાં તેણી કેવી હોય છે? આનંદિત હોય છે હંમેશા. ચીયરફુલ એટલે આનંદી હોય છે. આઈ લવ માય મધર. હું મારી માતાને ચાહું છું. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર. મને તેની પર ખૂબ ગર્વ છે. મિત્રો, આ 2 વાર આપણે ભાષાંતર જોયું, છતાં પણ ન સમજાય તો આ ભાષાંતર પણ મેં ગુજરાતીમાં લખેલું છે. એકવાર આપણે તેને પણ વાંચી જઈએ મિત્રો. મારું નામ સોહન છે. હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું. હું મારા માતા પિતા, ભાઈ, દાદા દાદી, કાકા કાકી અને પિતરાઈ સાથે રહું છું. મારી માતાનું નામ રેખાબેન છે. તેણી 40 વર્ષની છે. તેણી ઊંચી અને પાતળી છે. તેણી ખૂબ સુંદર છે. મારી માતા માયાળુ, પ્રેમાળ અને નમ્ર છે. મારી માતા આખા કુટુંબનું ધ્યાન રાખે છે. તેણી અમારા માટે સ્વાદિષ્ટ ખોરાક રાંધે છે કે ભોજન બનાવે છે. તેણી અવારનવાર મને મારા અભ્યાસમાં મદદ કરે છે. તેણી મારા ભાઈ અને મારા પિતરાઈઓને તેમના ગૃહ કાર્યમાં પણ મદદ કરે છે. તેણી મારા દાદા દાદીની સંભાળ રાખે છે. તેણી મારા દાદીને દરરોજ મંદિરે લઈ જાય છે. તેણી આખો દિવસ કામમાં હોય છે અને છતાં તેણી હંમેશા આનંદિત હોય છે. હું મારી માતાને ચાહું છું. મને તેની પર ખૂબ ગર્વ છે. મિત્રો, અહીં આપણો પેરેગ્રાફ રાઇટિંગ છે માય મધર તે પૂરો થાય છે. મિત્રો, જો તમને ન સમજાય તો ગુજરાતી નીચે જોઈ લેશો મિત્રો. દરેક શબ્દનું ગુજરાતી આપવામાં આવ્યું છે મિત્રો. તો અહીં આપણો આ માય મધર છે પેરેગ્રાફ જે પૂરો થાય છે. તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ઓકે, થેન્ક્સ.